આ પબ્લિક જો દ્વારકામાં હવે આટલા બધા પબ્લિકમાં અમારે આ ભાઈને ફેમિલી કઈ રીતે ગોતું, કેમનું ગોતું? આ પબ્લિક એટલું પબ્લિક છે, અગાડી પણ ખૂબ પબ્લિક છે. હવે આટલા બધા પબ્લિકમાં અમારા ભાઈની ફેમિલીને અમે ગોતવા નીકળ્યા છે. અત્યારે એને મેં કીધું કે પોલીસ સ્ટેશને તારે મૂકી આવીએ, પણ ના પાડે છે. આ ભાઈ છે જો બિચારો ગભરાઈ ગયેલો છે, અને ઓલા મારા મામાનો છોકરો છે. હવે એને ફેમિલીવાળા 4 વાગ્યાનો ખોવાઈ ગયો છે. દર્શન કરવા ગયા હતા ને એકદમ કે મારું દિમાગ ફરી ગયું ને નીકળી આવ્યો બહાર. બરાબર ને ભાઈ? બન સાચી વાત છે ને? બિચારો છોકરો છે નાનો, પણ 12 વર્ષનો છોકરો છે. અને ગમે તે ફેમિલીવાળાને અગર જો એને વિડીયો પહોંચતો હોય તો એને જલ્દીથી કોન્ટેક્ટ કરજો. હું આ મારા વિડીયોમાં મારો નંબર નાખી દઈશ, બરાબર છે? તો વિડીયો પર તમે લોકો કોન્ટેક્ટ કરજો. હું અત્યારે એને મંદિરે લઈ જાઉં છું કે કદાચ એની ફેમિલીવાળા ગોતતા હોય ને તો મળી જાય. પણ બિચારો અત્યારે મંદિરે અમે હું ખાવા બનાવતા મારું ખાવાનું જમવાનું બનાવવાનું મૂકીને એને અત્યારે એને મંદિરે લઈ જાઉં છું. કદાચ એના દ્વારકાધીશ કંઈક કૃપા કરે ને મળી જાય. બ્લોગિંગ કરવાનું બી આવડે છે. આટલા બધા લોકોમાં હું નહીં શરમાતો. બોલ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે મને અત્યારે શરમ પણ નથી મળતી, કેમ કે અહીંયા આટલું બધું છે લોકો તો પણ મને શરમ નથી લાગતી. કેમ કે આ ભાઈબંધનું ફેમિલીવાળા અત્યારે નથી મળતા જડતા, તો પછી શું કરવાનું? હાલત પણ ખરાબ થઈ ગઈ છે. તો પણ ભાઈબંધ એને મળી ગયા છે બધા, અને આ ફેમિલીવાળા મળી ગયા. ભાઈબંધ જરા વિડીયોમાં કહી દે મળી ગયા, એમ કહી દે. મેં વિડીયો પોસ્ટ મળી ગયા, બરાબર ભાઈબંધ? હા, એમના ફેમિલીવાળા મળી ગયા છે ભાઈબંધ. ચાલ હે ને મળીએ. હા સારું. ભાઈ દ્વારકાધીશનો ખેલ અનેરો છે. મળી ગયા, અહીંયા મંદિરે લઈ આવતા જ મળી ગયા, અને એના ફેમિલીવાળા મળી ગયા, અને બહુ ખુશ છું. દ્વારકાધીશે મળાઈ નાખ્યા. બીજા છોકરો રડતો હતો તો મળી ગયા છે એને ફેમિલીવાળા, તો સારું લાગ્યું. અને કંઈ વાંધો નહીં, ચલો મળી ગયા ને. બહુ છે એને ફેમિલીવાળા. બીજા છોકરો રડતો હતો, અમને પણ દુઃખ થઈ ગયું કે હવે આને કેવી રીતે મળવાનું. હવે વાંધો નહીં, વિડીયો શેર ના થાય તોય કંઈ વાંધો નહીં, કોઈ વ્યૂઝ ના આવે તોય કંઈ વાંધો નથી. ચલો, જય દ્વારકાધીશ. આટલા પબ્લિકમાં બી મળી ગયા અને એના ફેમિલીવાળા. બહુ મોટી વસ્તુ છે કે આટલી બધી